બીજાના મોઢેથી ત્રીજાના મોઢે. જી સ્વામી. બરાબર. સ્વામી તો પેલું ક્યાંક અછેરું એવું હોય 500 ધનુષ્ય વાળા 3000 ફૂટની કાયા વાળા 108 વ્યક્તિ એક સાથે એક સમયે મોક્ષે ગયા. આ અછેરું છે. બીજું અછેરું જુગલિયાનું નરકમાં જવું. જી. જુગલિયા એટલે જેનું આયુષ્ય કરોડ પૂર્વથી વધારે હોય. 1 કરોડ પૂર્વથી. અને 1 કરોડ પૂર્વ એટલે 84 લાખ વર્ષ ગુણ્યા 84 લાખ વર્ષ ઇઝ ઇક્વલ ટુ 1 પૂર્વ. એવું 1 કરોડ પૂર્વ. તો જુગલિયાનું મિનિમમ આયુષ્ય 1 કરોડ પૂર્વથી વધારે હોય, એને જુગલિયા કહેવાય. પછી સાથે જન્મે, સાથે જીવે અને સાથે જ મૃત્યુ પામે. જન્મે ત્યારે ભાઈ બહેન રૂપે હોય જ્યાં સુધી એનો બચપન કાળ હોય ત્યાં સુધી. એનો બચપન કાળ બહુ જ નાનો હોય. વધુમાં વધુ બચપન કાળ એનો 79 દિવસનો હોય, 79. એટલા સમય સુધી એ ભાઈ બહેન રૂપે રહે અને પછી એ પતિ પત્ની રૂપે એનો ભોગ કાળ રહે. પછી 10 કલ્પ વૃક્ષથી જેનો જીવન વ્યવહાર ચાલે. મૃત્યુ પામ્યા પછી અવશ્ય દેવલોકમાં જ જાય. આને જુગલિયા કહેવાય. પણ આપણા આ અવસર્પિણી કાળમાં હરિવર્ષ નામનું એક ક્ષેત્ર છે મનુષ્યનું. તો ત્યાંના એક યુગલિકને, પતિ પત્નીને એક દેવતાએ અપહરણ કર્યું, કિડનેપ કર્યા અને એને આપણા ભરત ક્ષેત્રમાં મૂક્યા. અને એ ભરત ક્ષેત્રમાં મૂક્યા અને પછી ભરત ક્ષેત્રમાં મુક્તિ વખતે હરિવર્ષ ક્ષેત્રના મનુષ્યની હાઈટ બોડી બહુ વધારે હોય, એને ઘટાડી નાખી. અને ઘટાડી અને એ જુગલિયાને એને આપણા ભરત ક્ષેત્રમાં મૂક્યું. અને એ ભરત ક્ષેત્રની અંદર પછી એને રાજ્ય સોંપ્યું. અને દેવની એવી પ્રેરણા થઈ કે એ રાજ્ય ભોગવતા ભોગવતા 5 ઇન્દ્રિયના 23 વિષયો અને વિકારોની અંદર ભોગનું જીવન જીવતા જીવતા એ બંને જુગલિયા આયુષ્ય પૂરું કરી અને નરકે ગયા. આ અછેરું છે. અને એની અસર શું? તો કે હરિવર્ષમાંથી કિડનેપ થયું છે અને કિડનેપ કરનારા દેવતા છે. અને મૂક્યું ભરત ક્ષેત્રની અંદર. ગયા નરકની અંદર. તો આ બધા ઉપરનો લોક, નીચેનો લોક અને અધોલોક આ બધા જ પ્રભાવિત થાય કે ન થાય? નરકમાં કોઈ દિવસ જુગલિયું જાય નહીં, ગયું નીચેના લોકમાં. બરાબર. પછી જુગલિયાનું અપહરણ કર્યું ઉપરના દેવલોકના દેવતાએ. મૂક્યું આપણું ત્રીજા લોકની અંદર જુગલિયાને ભરત ક્ષેત્રમાં. સમજાણું? તો આ બીજી અનહોની ઘટના. અને આ જ હરિવર્ષના જુગલિયામાંથી આખો વંશ ચાલ્યો, હરિવંશ. હરિવંશની ઉત્પત્તિ આ જુગલિયામાંથી થઈ. આગળ વધુ. ત્રીજું અછેરું તીર્થંકરનું સ્ત્રીપણે થવું.
તીર્થંકર પુરુષપણે જ હોય તો તીર્થંકર નું સ્ત્રીપણે થવું આ અછેરું છે. આપણા 19માં મલ્લીનાથ ભગવાન સ્ત્રી રૂપે હતા. નંબર 4, અસંયતિની પૂજા. અસંયતિની પૂજા એટલે અસંયતિ અસંયતિ એટલે જેને દીક્ષા લીધી ન હોય, જે ગ્રહસ્થ વેશમ એને અસંયતિ કહેવાય. તો ગ્રહસ્થ વેશમાં હોય અને લોકો એને ગુરુ તરીકે માને, લોકો એને ભગવાન તરીકે માને, એને વંદન વ્યવહાર કરે, એને પૂજા વ્યવહાર કરે, એનો વિનય વ્યવહાર કરે, તો આ બધાને કહેવાય અસંયતિની પૂજા. સમજાણું? અને અસંયતિની પૂજાના કારણે થયું શું? તો કે સંયતિ હોવા છતાં લોકો ગયડા. શું સંયતિ હોવા છતાં? અવાજ કટ. અસંયતિ સાધુ હોવા છતાં ગ્રહસ્થ તરફ લોકો હા. ઢળ્યા અને એમ કરતા ધીરે ધીરે શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ બંનેનો લોપ થયો. એટલે તીર્થનો લોપ થયો. એ કેટલા તીર્થંકર સુધી ચાલ્યું? તો કે 7મા તીર્થંકર થી લઈને 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. એક મિનિટ, હું જરા 9 કન્ફ્યુઝ થી છું. 16. 9માં 9 થી 16. હા, 9 થી 15, 16 નું નથી ગયું. 9 થી 15 તીર્થંકર એટલે 7 તીર્થંકર નું શાસન વિચ્છેદ થયું. નહીતર એવું હોય કે ઋષભદેવ ભગવાને તીર્થની સ્થાપના કરી હોય તો એની કડીમાં જ અજીતનાથ ભગવાન નું જોડાય, એની કડીમાં જ સંભવનાથ ભગવાન નું જોડાય. તો કડીમાં કડી જોડાતી જાય, આમ 24 તીર્થંકર સુધી શાસન અખંડિત રહે, જી. વચ્ચે ખંડિત ન થાય. જ્યારે 9મા તીર્થંકર થી લઈને 15મા તીર્થંકર, 7 તીર્થંકર ના શાસન વિચ્છેદ ગયા. તો 9મા તીર્થંકર નું વિચ્છેદ ગયું તો 10મા તીર્થંકરે ફરી પાછું આખું શાસનની સ્થાપના કરવી પડી. નહીતર એકમાત્ર દ્રષ્ટિવાદની સ્થાપના કરવી પડે. એની જગ્યાએ એને 4 તીર્થની સ્થાપના કરવી પડી. સમજાણું બધાને? જી. तो તો स्वामी એને और કહેવાય અસંયતિની પૂજા. तो स्वामी असंयतिની પૂજા ક્યારે કરી, કયા કાળમાં? અસંયતિની પૂજા 9મા તીર્થંકર થી લઈને 15મા તીર્થંકર સુધી. અચ્છા. માસતીજી, તો હવે શું કહેવાય? મહાવીર સ્વામી પછી કડી આગળ એટલે ખંડિત કહેવાય કે મહાવીર નવા તીર્થંકર? પંડિત ન કહેવાય, પણ આની આખા લોકમાં અસર શું આવે ખબર છે? તો કે આજે પણ આપણને આ નમૂના જોવા મળે કે લોકો સાધુ સંતો કે આગમો ઉપર બહુમાન, ઓછું કરતા. અહોભાવ,
હા, કે એના પ્રત્યે આપણને કેટલો ભાવ આવે. સત્સંગ કરાવે એની ના નહીં. આગમમાં એવું પણ કથન છે કે ઘણા એવા ગ્રહસ્થ હોય કે સાધુ કરતા મુઠ્ઠી ઊંચે રાખે. સાધુ કરતા પણ સારું એવું એનું અંદરનો ઉઘાડ હોય. જેમ કે આનંદ શ્રાવક ને અવધિ જ્ઞાન થયું, કે ગૌતમ સ્વામીને પણ આશ્ચર્ય થયું, તેને ના પાડી દીધી કે શ્રાવકોને આટલું અવધિ જ્ઞાન ન હોય. હતું સાચું. તો ઘણીવાર શ્રાવકો એમના ચારિત્રથી, એમના ભાવથી, એમના સંકેતથી સાધુ કરતા પણ ચડિયાતા હોય. વેશથી ભલે સાધુ નથી, પણ ભાવથી ખૂબ આગળ નીકળતા હોય. બરાબર. પણ તેમ છતાં એક લોક વ્યવહાર છે, એક વિનય વ્યવહાર છે, એક સામાન્ય વ્યવહાર હોય કે ગ્રહસ્થો સત્સંગ કરે, સત્સંગ કરાવે, બધું જ કરે, પણ એ પૂજાને સ્વીકારે નહીં, વંદન વ્યવહારને સ્વીકારે નહીં, ગુરુ તત્વને સ્વીકારે નહીં. સમજાણું? તો સ્વામી આપણે હા. લલ્લુજી મુનિ કૃપાળુ દેવના ફોલોઅર્સ હતા ને? હતા, એની ના નહીં, પણ હમ. કૃપાળુ દેવે કેટલો વિવેક રાખ્યો હતો એની સાથે. હમ. સાધુના કોઈ પણ એવા નિયમોમાં કૃપાળુ દેવે એનો એ રીતેનો વ્યવહાર નહોતો કર્યો. જી સ્વામી. એટલે પૂજા નહોતી કરાવી એમની પાસે, વંદન ભક્તિ પૂજા. ભાવથી ઝૂકી જાય, હા. વંદન કરી સમજી લે કે આવી સરસ વાત કરતા હોય તો એના પ્રત્યે અહોભાવ આવે, તો અહોભાવથી કોઈ સામેનો વ્યક્તિ ઝૂકી પણ જાય, હમ. પણ લેનારો એની ઈચ્છા કરે નહીં. જી સ્વામી. આભાર સ્વામી. સમજાણું તમને? જી સ્વામી. અને એવી પરંપરા તો બને જ નહીં. ત્યારે આ જે અસંયતની પૂજા છે એ આખી પરંપરા બની. જી સ્વામી. સમજાણું તમને? જી સ્વામી. અને અત્યારે પણ આપણને એવા દ્રશ્યો દેખાય પણ છે ને. જી સ્વામી. જી હવે આપણા પાંચમું. લોકોમાં જાણીએ અજાણીએ લોકમાનસ ઉપર, જીવન વ્યવહાર ઉપર અછેરાની અસર બધી જગ્યાએ થાય. પાંચમું અછેરું વાસુદેવનું મિલન. જી શ્રી કૃષ્ણનું. વાસુદેવનું મિલન એટલે શું? તો કે વાસુદેવ પણ 3 ખંડના અધિપતિ છે. બરાબર. તો 2 વાસુદેવ 3 ખંડના અધિપતિ છે, તો જ્યાં એક વાસુદેવ હોય ત્યાં બીજો વાસુદેવ આવે તો પછી કોનું માનવાનું? બરાબર. એટલે વાસુદેવ ક્યારેય ભેગા ન થાય, એનું મિલન ન થાય. પણ આપણે ત્યાં કૃષ્ણ મહારાજ વાસુદેવ હતા, 3 ખંડના રાજા હતા, અને દ્વીપની અંદર કપિલ નામના વાસુદેવ હતા. કયું દ્વીપ? અને કયું દ્વીપ? ઘાતકી ખંડ. ધાતકી. હા, 1 મિનિટ તમને બતાવું.
જુઓ આ એ ચિત્ર, હમ આ જંબુદ્વીપ છે. હા કૃષ્ણ મહારાજા જંબુદ્વીપના આ ભરત ક્ષેત્રમાં હતા હમ અને ત્યાંથી આ ઘાટકી ખંડના ભરતની અંદર વચ્ચે લવણ સમુદ્ર છે. દેખાય છે તમને? હા 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 દેખાય છે. તો જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાંથી ઘાટકી ખંડના ભરત ક્ષેત્રની અંદર આપણા કૃષ્ણ મહારાજા આવ્યા હતા. કોને લેવા? તો કે દ્રૌપદીજીને લેવા. હમ. દ્રૌપદીજીનું અપહરણ ઘાટકી ખંડના 75 રાજાએ કર્યું હતું અને 75 રાજાએ એ અપહરણ નારદના કહેવાથી કર્યું હતું. નારદ દ્રૌપદીના ઘરે આવ્યા ત્યારે પાંડવોએ નારદનું સ્વાગત કર્યું, પણ દ્રૌપદી વિચારમાં હતા એટલે એણે નારદનું સ્વાગત ન કર્યું. એ નારદને બહુ ખોટું લાગ્યું અને એના કારણે એને દ્રૌપદીનું અપહરણ કરાયું. કૃષ્ણ મહારાજાને ખબર પડી કે નારદે એનું અપહરણ કરીને ઘાટકી ખંડમાં એને ત્યાં આગળ દ્રૌપદીને મોકલી દીધા છે. હવે ઘાટકી ખંડ એટલે આટલો મોટો 2 લાખ યોજનનો લવણ સમુદ્ર પાર કરો ત્યારે ઘાટકી ખંડમાં જવાય, અહીંયા આવાય. તો દ્રૌપદી કૃષ્ણ મહારાજાના સખી હતા, એમની સાથે એનો આત્માનો સંબંધ હતો અને આમ પણ ફૈબાના દીકરાની વહુ થાય એટલે એને બચાવવી, એનું રક્ષણ કરવું એ પણ એનો ધર્મ હતો. એટલે પાંડવોની સાથે 5 પાંડવ અને કૃષ્ણ મહારાજા 6 જણા અહીંયા આગળ ભરત ક્ષેત્રનું અહીંયા આગળ એક તીર્થ છે પ્રભાસ વગેરે, તો ત્યાં આગળ કૃષ્ણ મહારાજાએ અઠ્ઠમ તપ કર્યો અને અઠ્ઠમ તપની આરાધના કરી લવણ સમુદ્રના અધિષ્ઠાયક દેવતા સુસ્થિત નામના સુસ્થિત નામના દેવતા ઈ લવણ સમુદ્રના અધિષ્ઠાયક એટલે રક્ષક છે, એની જિમ્મેદારી છે. એટલે એને યાદ કર્યા અઠ્ઠમ તપ કરીને. એટલે સુસ્થિત દેવતા પ્રગટ થયા અને કીધું કે અમારે આ કારણોસર ઘાટકી ખંડ તો ઘાટકી ખંડમાં અમારે જવું છે અને દ્રૌપદીનું અપહરણ 75 રાજાએ કર્યું છે, તો દ્રૌપદીને લેવા માટે અમારે સતીના શિરની રક્ષા કરવા માટે અમારે જવું છે. તો સુસ્થિત દેવતાએ લવણ સમુદ્ર ઉપર રસ્તો કરી દીધો અને રસ્તો કરવો એ કઈ બહુ મોટો ચમત્કાર નથી. તમારી પાસે જલકાંત રત્ન હોય, તમે પાણીમાં મૂકો તો પાણી 2 ભાગમાં વેચાઈ જાય ને વચ્ચે રસ્તો થઈ જાય. તો દેવતા પાસે તો આવી બધી ભૌતિક તાકાતો છે અને આ લવણ સમુદ્રના રસ્તે 5 પાંડવ અને કૃષ્ણ મહારાજા ભરત ક્ષેત્રમાં આવ્યા ઘાટકી ખંડમાં અને ભરત ક્ષેત્રમાં આવી અને લડાઈ કરી 75 સાથે, પણ પાંડવો એ લડાઈમાં હારી ગયા અને પછી કૃષ્ણ મહારાજા ત્યાં ગયા. હવે કૃષ્ણ મહારાજા જતા પહેલા એને પોતાનો શંખ વગાડ્યો, પંચજન્ય શંખ, અને એ શંખમાં એવી તાકાત હોય કે શબ્દ નીકળે, ખાલી ધ્વનિ ન નીકળે, એમાં શબ્દ પણ નીકળે. તો એ પંચજન્ય શંખ કૃષ્ણ મહારાજાએ વગાડ્યો. હવે 3 ખંડનો ધણી વજ્ર ઋષભ નારાચ સહનનનો બળ્યો કૃષ્ણ મહારાજાએ એ શંખ વગાડ્યો તો એનો ધ્વનિ ત્યાં ઘાટકી ખંડની અંદર, જેમ અહીંયા નેમનાથ ભગવાન હતા તેમ ઘાટકી ખંડની અંદર પણ તીર્થંકર બિરાજમાન હતા.
જેમ નેમનાથ ભગવાન પાસે કૃષ્ણ મહારાજા દેશના સાંભળવા જતા, એમ એ તીર્થંકરની પાસે કપિલ વાસુદેવ પણ દેશના સાંભળવા ગયા હતા, અને એને આ શંખનો અવાજ સાંભળ્યો. અને શંખનો અવાજ સાંભળ્યો એટલે એને પૂછ્યું કે આ તો મારા જેવો શંખ વગાડ્યો. અને આ શંખ વગાડ્યો એટલે આજુબાજુમાં ધરતીકંપ થાય એમ ધરતી ધણધણી ઉઠે. એટલો એનો જોરદાર અવાજ હોય, એની ધ્વનિ હોય. મકાનોમાં પણ ધણધણ ધ્રુજારી થઈ જાય એના શંખના અવાજથી, શંખનાદથી. એટલે કપિલે ત્યાંના તીર્થંકરને પૂછ્યું કે મારા જેવો શંખ વગાડનાર અહીંયા કોણ? ત્યારે તીર્થંકર પરમાત્માએ કહ્યું કે ભરત ક્ષેત્રનો કૃષ્ણ વાસુદેવ આ કારણોસર તમારી નગરીમાં આવ્યો છે. હવે નગરીમાં આવ્યા છે એમ કહ્યું એટલે કપિલ વાસુદેવને એમ થયું કે મારે આંગણે વાસુદેવ મારા જેવા પધાર્યા છે, તો મારે એનું શું કરવું જોઈએ? સ્વાગત કરવું જોઈએ. એટલે ફટાફટ સમોસરણથી નીકળી અને પદ્મોતર રાજાની નગરીમાં આવે છે. પણ જ્યાં એની નગરીમાં આવે છે ત્યાં કૃષ્ણ મહારાજા ત્યાંથી નીકળી ગયા હતા. એ લવણ સમુદ્રના રસ્તા ઉપર હતા. તો બંને જણાએ એકબીજાના રથ જોયા, બંને જણાએ એકબીજાની ધજા જોઈ, અને બંને જણાએ શંખથી એકબીજાની સાથે વાત કરી, જેમ તમે ફોનમાં વાત કરો એવી રીતે. કપિલે કહ્યું કે તમે પાછા પધારો, મને તમારી સેવાનો લાભ આપો. પણ કૃષ્ણ વાસુદેવે કીધું કે હવે અમે આગળ નીકળી ગયા છીએ, હવે પાછા ફરી શકીએ એમ નથી. તો આ રીતે શંખ દ્વારા બંને વચ્ચેનો વાર્તાલાપ થયો. તો આ રીતનું મિલન થવું એ અસંભવ છે, અનહોની છે ઘટના. અને એ ઘટના કૃષ્ણ વાસુદેવના કાળમાં ઘટી. આ અછેરું છે. સમજાણું બધાને? 5 અછેરા થઈ ગયા, બરાબર? જી જી. હા, તો આ 5 અછેરા બરાબર યાદ રાખી લેજો. હવે પછીના 5 અછેરા એ ભગવાન મહાવીરના શાસનમાં થયા. હા, કૃપાળુ દેવે કહ્યું કે મોક્ષ માર્ગ બહુ લો. એનું કારણ શું? તો કે ભગવાન મહાવીરના શાસન કાળની અંદર 1 નહીં, 2 નહીં, 5 અછેરા થયા. 1 અછેરું થયું હોય તો પણ ઈ કાળ નબળો ગણાય. તો જેમાં 5 અછેરા થયા હોય તો એ કાળ કેવો ગણાય? એકદમ નબળામાં નબળો કાળ. હા, તો એને કનિષ્ઠ હુંડાઉ સર્પિણી કહેવાય. તો આવા નબળા કાળની અંદર મોક્ષ માર્ગ દેનારા કૃપાળુ દેવ જેવા પણ છે, એ આપણા માટે બહુ મોટું ભાગ્ય છે. હા, સમજાણું તમને? નહીતર આ મળે જ નહીં. અને આ મળવાનું પણ કારણ છે, રીઝન છે કે આટલા અછેરા થયા હોય તો અત્યારે મોક્ષ માર્ગ લોપ જ થઈ ગયો હોય, એની જગ્યાએ બહુ લોપ થયો છે. એટલે ક્યાંક ક્યાંક છે તો ખરો, ઘણો ખરો લોપ થયો, પણ હજુ થોડે ઘણે અંશે છે પણ ખરો. તો નથી લોપાણો પૂરેપૂરો મોક્ષનો માર્ગ, એની પાછળ પણ કારણ છે. અને શું કારણ છે? અને 5 અછેરા. આ બધી વાતો આપણે આવતા નેક્સ્ટ સેશનની અંદર કરીશું. ધન્યવાદ. ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. સ્વામી, એક કહું. ખૂબ ખૂબ આભાર. બરાબર. અને અછેરા જ્યારે પણ બનશે એ આ જ ઘટના હોય. તીર્થંકરો બદલાઈ શકે પણ ઘટના આ જ હોય કે 500 ધનુષ્યની અવગાના વાળાનું એક સાથે 108 મોક્ષે જવું, બરાબર. પછી જોગલિયાનું નરકે જવું, તીર્થંકરનું સ્ત્રી પણ થવું,
અસંયતીની પૂજા થવી, વાસુદેવ નું મિલન થવું. હરેક 24 માં થાય. હરેક 24 માં ન થાય, અનંત કાળે થાય. ઓકે. ઉત્સર્પિણી કાળની 24 માં ન થાય, થાય તો અવસર્પિણીમાં જ થાય. હા. અને ઈ પણ હર અવસર્પિણીમાં ન થાય, અનંત કાળ પછી થાય. અને થાય તો 1 થાય, 2 થાય, 3 થાય, 10 જ થાય એવું જરૂરી નહીં, 1 પણ હા. થાય. અચ્છા. હા, અને આ વખતે તો રેકોર્ડ બ્રેક, રેકોર્ડ બ્રેક 10 થયા. આપણા ક્ષેત્રમાં અને 10 થયા, એમાંય રેકોર્ડ બ્રેક કે 5 છે 23 તીર્થંકર વચ્ચે થયા, અને બાકીના 5 એકલા મહાવીરના શાસનમાં થયા. આ 10 અક્ષરા આપણે અહીંયા જ થયા ને આ હરેક ક્ષેત્રમાં જ. બાકી બીજામાં નહીં હોય ને. ના, સ્વામી, પણ એની અસર વધે છે. ઓકે. અસર છે. સમજાય કે બધાને? જી હા, તો આજે આટલું રાખીએ છીએ. જમ્બાઈદમ બચ્ચા મિલે મિના કરમ ચકરમ પયહીનમ વિનયહીનમ જોગીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ. છૂટું પડી છે, કાલે કહું સજાવું, કાલે ન કહું સજાવું, અસજાય સજાય એમ સજાય ન સજાય એમ. ભણતા, ગણતા, ચિંતવતા, વિચારતા, સુણતા, સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, અને કૃપાળુ દેવના કહેલા ભાવોમાં કોઈ પણ જાતની સ્ખલના પહોંચી હોય તો અર્યસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મે છામી દુકડા. ધન્યવાદ તમેવ સત્યમ નિસંકમ ચમ જીણેમ પવેયમ સેવમ બનતે તિબેમી. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. ખૂબ આભાર સ્વામી. આપનો ખૂબ ધન્યવાદ. હા. ખૂબ ખૂબ આભાર. સ્વામી માંગલિક નમો મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે સ્વામી સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હી શરણાચાર વર્ષ શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતા. બોલ ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. કૃપાળુ દેવ કી જય. સ્વામી સાતાના રેજો સોમવારે ક્લાસ બંધ છે. હાજી, સ્વામી મથેરામ માંદામી બધા બધાને સાતામાં. જય જીનેન્દ્ર. બધાને જીવન બધા સાતામાં. બધા સાતામાં તમે. આનંદ આનંદ છે. સ્વામી સોમવારે છે ક્લાસ? નથી સોમવારે નથી, બધાને જવાનું છે ને બહાર તો ના પાડતા હતા એટલે પછી બધાનું છૂટી જાય એક સાથે ભણનારાનું. અમે તો ઠીક છે. ઓકે. છે ને. મંગળવારે રેગ્યુલર રહેશે. બુધ કીધો છે, સોમને બુધ છે. સોમને બુધ સવારનું છે ને, હા, મંગળવારે બપોરના હોય છે ને. અચ્છા એ તો ઓકે. હા, હા જી, જય 35 બોલ છે મંગળવારે. આજનું રેકોર્ડિંગ મૂકશો પ્લીઝ આજે હા ગ્રુપ હા પર. હા હા, અચ્છા થેન્ક યુ. શ્યોર શ્યોર. અને રેકોર્ડિંગ દબાવવાનું ભૂલી જાઉં તો તમે મને યાદ કરાવજો. જય જિનેન્દ્ર.